જી, તો આજના દિવસે બજારની શરૂઆત તો આપણને પોઝિટિવ થતી જોવા મળી હતી, પરંતુ દિવસના ઉચ્ચતમ સ્તર પાસે ગયા બાદ બજારમાં છેલ્લા અડધો કલાકની અંદર આપણને એક દબાણ આવતું દેખાયું છે। આજના દિવસમાં જુઓ, નિફ્ટી તમને ઓલમોસ્ટ 23,400 ને ઉપરના આપણને લેવલ બનાવતો દેખાયો, પરંતુ ત્યાંથી આજે દબાણ આવ્યું અને ઓલમોસ્ટ 200 પોઈન્ટ જેટલો ઘટીને આજે લાલ નિશાનની અંદર બંધ થયો છે। સેન્સેક્સમાં પણ ઉપલા સ્તરેથી 600 પોઈન્ટનો ઘટાડો આવ્યો, પરંતુ ત્યાં ગ્રીન ઝોનની અંદર ક્લોઝિંગ જોવા મળ્યું અને નિફ્ટી બેંકની અંદર ઓલમોસ્ટ 400 પોઈન્ટનું દબાણ તમને ઉપલા સ્તરેથી આવતું જોવા મળ્યું। ડિસ્પાઇટ કે આજે પ્રાઇવેટ બેંકો તરફથી એક સારો સપોર્ટ હતો, છતાં પણ નિફ્ટી બેંકની અંદર તમને લાલ નિશાનની અંદર કારોબાર થતો જોવા મળ્યો છે। વાત કરી લઈએ બ્રોડર માર્કેટની, તો આજે ત્યાં જ સૌથી વધારે પેઇન હતું, એટલા માટે જુઓ મિડ કેપ લગભગ 2%, સ્મોલ કેપ ઓલમોસ્ટ 1.25%થી વધુના ઘટાડા સાથે આપણને આજે બંધ થતું દેખાયું છે। સેક્ટરની વાત કરી લઈએ તો આજે મોટેભાગના સેક્ટર તમને લાલ નિશાનની અંદર બંધ થતા દેખાયા છે। એનર્જીની અંદર એનર્જી શેર્સમાં વેચવાલી હતી, રિયલ્ટી શેર્સ, કેપિટલ માર્કેટ શેર્સ, મેટલ શેર્સ, આ બધી જગ્યાએ તમને વેચવાલી જોવા મળી હતી। એકમાત્ર એફએમસીજી કાઉન્ટર અને પ્રાઇવેટ બેંક, આ બે જગ્યા એવી હતી કે જ્યાં આગળ થોડીક પોઝિટિવિટી હતી। આ સિવાય તમામ સેક્ટરની અંદર આપણને દબાણ જોવા મળ્યું। નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરીએ તો આજના દિવસે તમને હિન્ડાલ્કોની અંદર સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો, 3.5%નો ઘટાડો ત્યાં આવ્યો। આ ઉપરાંત કોલ ઇન્ડિયા, ઇન્ફોસિસ અને ઓએનજીસી જેવા સ્ટોક હતા કે જ્યાં આગળ વેચવાલી રહી, જ્યાં તેજી આપણને જોવા મળી, એમાં એચયુએલ અને નેસ્લે જેવા એફએમસીજી કાઉન્ટર હતા, સાથે એક્સિસ બેંક અને કોટક મહિન્દ્રામાં પણ થોડી ઘણી ખરીદદારી જોવા મળી છે। પરંતુ તમે મિડકેપની વાત કરશો તો આજના દિવસે તમને જુઓ ઓઇલ ઇન્ડિયામાં એક મોટો ઘટાડો રહ્યો, બીએચયુએલ, કલ્યાણ જ્વેલર્સ, હિટાચી એનર્જી, આ બધી જગ્યાએ આજે ભારી વેચવાલી તમને જોવા મળી। જોકે જ્યાં ખરીદારી હતી એમાં કોરોમંડલ ઇન્ટરનેશનલ, એસઆરએફ, કોલગેટ અને ભારત ફોર્જનો સમાવેશ થાય છે, પરંતુ ત્યાં કોઈ બહુ મહત્ત્વની તેજી આપણને જોવા નથી મળી। એટલે ઓવરઓલ આજના દિવસમાં બજાર આપણને એક શરૂઆત સારી કરતા દેખાયા, પરંતુ ઉપલા સ્તરેથી દબાણ આવ્યું છે। હવે નિષ્ણાંતોનું માનવું છે કે જ્યાં સુધી 23,100નું લેવલ યથાવત છે ત્યાં સુધી કોઈ બહુ મોટા ઘટાડાની અપેક્ષા અત્યારે બજાર નથી રાખી રહ્યું।